હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ 9 જૂન સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। આજે રાજ્યના 28 જિલ્લામાં હવામાન વિભાગે મધ્યમથી હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે। હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે। તો મધ્ય ગુજરાતની વાત કરીએ, મધ્ય ગુજરાતના ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુરની સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આવનારા 6 દિવસમાં હજુ પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। રાજ્યના 28 જિલ્લાઓમાં હવામાન વિભાગે મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે। દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। સાથે જ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદનું અનુમાન